ભારે ગરમીમાં મતદાન કરવાનું જોવા મળ્યો ક્રેઝ। લોકસભાની સામાન્ય ચૂંટણીના મહાપર્વ નિમિત્તે આજરોજ વહેલી સવારથી સુરત શહેરમાં સુરતીઓએ મતદાન માટે લાઈનો લગાવી હતી। વેસુ વિસ્તારમાં આવેલી એસડી જૈન મોડર્ન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે નવસારી સંસદીય મત વિસ્તારમાં આવેલી 84 વિધાનસભા બેઠકમાં મતદાન મથકમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું। અહીં 30 વર્ષીય સગર્ભા મહિલા સ્વાતિ મોદીએ મતદાન કરીને કહ્યું કે હું દર ચૂંટણીમાં મતદાન કરું છું। સ્વાતિબેનની 6 માસની સગર્ભાવસ્થા હોવા છતાં પરિવાર સાથે મતદાન કરવા આવ્યા હતા। તેમણે કહ્યું કે અસહ્ય ગરમી હોવા છતાં પણ ગાયનેક તબીબની સલાહ મુજબ જરૂરી કાળજી લઈને મતદાન કરવા પહોંચી છું, જેથી લોકશાહીમાં મતદાતાના લાવાને હું ગુમાવવા માંગતી ન હતી અને એમ જણાવી લોકશાહીના અવસરમાં સહભાગી બની શકીએ એ બદલ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી। તેમણે લોકોને અચૂક અને મહત્તમ મતદાન કરવાની અપીલ કરી હતી। આજે 41 ડિગ્રીથી વધુ તાપમાન હોય મતદારોને ગરમીથી રાહત આપવા માટે ઠેર ઠેર વિનામૂલ્યે છાશ વિતરણનો સ્ટોલ લગાવવામાં આવ્યા છે। નવસારી લોકસભા વિસ્તારમાં 250 જગ્યા પર છાશ વિતરણ, શહેરમાં જિલ્લામાં મળીને કુલ 360 જગ્યાએ છાશનું વિતરણ થઈ રહ્યું છે।